હેલો એવરીવન, નમસ્કાર. ફાઉન્ડેશનનો પાંચમો લેક્ચર આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં જે કંઈ પણ 4 લેક્ચર ચાલ્યા તેમાં વિદ્યુત ભારથી આપણે વાર્તા શરૂ કરી હતી. વિદ્યુત ભારની લાક્ષણિકતાઓ, સજાતીય વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થાય, વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ થાય, કોઈ પણ તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેના 3 રસ્તા, જેમાં ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારિત કરવું, વહન દ્વારા વિદ્યુત ભારિત કરવું, પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર NE સૂત્ર, એ આપણે લોકોએ તારવેલું. ત્યારબાદ ત્રીજા લેક્ચરની અંદર કુલંબનો નિયમ, ગુરુત્વાકર્ષણના ત્રીજા નિયમની જેવો, મતલબ ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, એની જેવો જ કુલંબનો નિયમ છે કે એમાં 2 બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે કુલંબ બળ લાગતું હોય અથવા તો વિદ્યુતીય બળ લાગતું હોય. F = K Q1 Q2/r². ઘણી વખત ભવિષ્યની સગવડતા માટે k ની બદલે તમે લોકો 1/4πε0 લઈ લો છો, જ્યાં ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી છે. ઘણી વખત 2 વિદ્યુત ભારો વચ્ચે શૂન્યાવકાશ ન હોય પણ કોઈ માધ્યમ હોય, કોઈ અવાહક માધ્યમ રાખેલું હોય, તો એ જ સૂત્ર 2 વિદ્યુત ભારો વચ્ચે બળ લાગવાનું, પણ આ વખતે 1/4πε0 ની બદલે 1/4πε Q1 Q2/r². એ સૂત્ર તમારી સામે આવશે. શૂન્યાવકાશમાં જે કંઈ પણ બળ લાગે છે અને કોઈ માધ્યમમાં જે કંઈ પણ બળ લાગે છે, એ બેનો ભાગાકાર કરવાથી તમને ε/ε0 એટલે કે એને ડાયઇલેક્ટ્રિક અચળાંક K અથવા તો સાપેક્ષ પરમિટિવિટી ER કહેવામાં આવે છે. અને એના આધારિત દાખલાઓ બધા તમે ચોથા લેક્ચરની અંદર ચેક કર્યા હતા. અહીંયા આગળ આજના દિવસની શરૂઆતમાં પણ નકરું કુલંબ બળને લગતા દાખલાઓની એપ્લિકેશનો જ આપણે શીખવાના છીએ. પણ આ જે કંઈ પણ આજે વસ્તુ શીખવાના છીએ થોડીક ડિટેલમાં છે, મતલબ કે કન્સેપ્ટ એનો થોડો ઘણો વધારે એડવાન્સ છે. જો તમને ચોથા લેક્ચરની અંદર જો કંઈ અઘરું ન લાગ્યું હોય તો આમાં જરાય અઘરું નહીં લાગે. વાત બધી ચોથા લેક્ચર જેવી જ છે, દાખલાની પેટર્ન પણ બધી ચોથા લેક્ચર જેવી જ છે, પણ થોડાક કન્સેપ્ટ આની અંદર સારા અને ડિટેલની અંદર છે. તમને હું એક આ વસ્તુ કહું છું કે માનો કે તમારી પાસે વિદ્યુત ભાર છે, આ એક પદાર્થ છે, આ એક પદાર્થ છે. હવે આ પદાર્થનો વિદ્યુત ભાર, આ પદાર્થનો વિદ્યુત ભાર, ધારો કે આ પદાર્થની અંદર 1000 પ્રોટોનનો વિદ્યુત ભાર એ +E જેટલો હોય, અને આ જ પદાર્થની અંદર ધારો કે 1100 ઇલેક્ટ્રોન રહેલા છે. તમે આને તટસ્થ ન કહી શકો, કારણ કે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, મતલબ કે એ પદાર્થ વધારાના ઋણ વિદ્યુત ભારો ધરાવે છે. અગર એ પદાર્થ વધારાના ઋણ વિદ્યુત ભાર ધરાવે છે તો એનો વિદ્યુત ભાર થાય કેટલો? તો કે -100 ઇલેક્ટ્રોન એની પાસે છે, મતલબ કે -100 × 1.6 × 10⁻19 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. આટલો ઋણ વિદ્યુત ભાર આ પદાર્થ પાસે ઓલરેડી છે. ધારો કે આ પદાર્થ છે, આ પદાર્થ પાસે 1000 પ્રોટોન છે, 1000 ઇલેક્ટ્રોન છે, મતલબ કે અત્યારે આ પદાર્થ પાસે કોઈ જાતનો વિદ્યુત ભાર છે નહીં, 0 કુલંબ એનો વિદ્યુત ભાર છે. અહીંયા -100 ઇલેક્ટ્રોન છે, મતલબ કેટલો વિદ્યુત ભાર ઋણમાં એની પાસે છે, અહીંયા કોઈ જાતનો વિદ્યુત ભાર છે નહીં. તમને હું એક આ ઉદાહરણ આપું કે ભાઈ માનો કે મારી પાસે આ એક પાણીની ટાંકી છે, આખી છલોછલ પાણીથી ભરેલી છે. હવે શું થાય છે કે બાજુમાં મારી પાસે એક ખાલી ટાંકી છે. આ ટાંકી સેમ આઈડેન્ટિકલ હતી, આ જેવી છે એવી જ આ છે. આ તો ઠીક મેં દોરવામાં થોડું ઘણું તમને આમ વધારે પહોળી લાગે ને સાંકડી લાગે છે એવું નથી, સેમ ટુ સેમ જ ટાંકી છે, બરાબર આ રીતની. પણ આ ટાંકી આખી ખાલી છે, બરાબર.
हाँ 2 મિનિટ ભાઈ। हाँ આ આખી ટાંકીમાં કોઈ જાતનું પાણી ભરેલું છે નહીં। ઓકે, હવે હું શું કરું છું, હું એમ કરું છું કે આ બે ટાંકીને આમ પાઇપથી જોડી દઉં છું। આમ અહીંયા આગળ તે આ રીતે છે। સેમ ટાંકી છે પણ અહીંયા આગળથી હું આમ પાણીથી આમ એક પાઇપથી બે ટાંકીને જોડી દઉં છું। એટલે હવે તમને તો ખબર જ છે ને કે શું થશે। આ ટાંકીનું બધું પાણી ખાલી થઈને આ ટાંકીમાં આવી જશે। આ ટાંકી આખી છલોછલ ભરાઈ જશે। પછી એ ટાંકીનું બધું પાણી ખાલી થઈને પાછું આ ટાંકી, હા આવું ન થાય। ખબર પડી શું થયું? તમે ઓબ્ઝર્વ કરો ને તો શું થશે, આ ટાંકીમાં પાણી વધારે છે, આ ટાંકીમાં પાણી ઓછું છે, તો આ વધારે પાણી જે ટાંકીમાં છે ત્યાંથી ઓછી ભરેલી ટાંકીમાં પાણી વહન થવાનું શરૂ થશે। પણ એ એન્ડ ક્યારે આવે તો કે આ ટાંકીની અંદર માનો કે આટલું પાણી થઈ ગયું, તો સામે પણ જો એટલું લેવલ ચડી જાય ને પાણીનું, ટૂંકમાં બે ટાંકીમાં સેમ લેવલનું પાણી આવી જાય ત્યાં સુધી વહન થાય। એક વખત બેમાં સેમ લેવલ આવી જાય પછી પાણીનું વહન કાંઈ થાય નહીં। આ આપણે પ્રેક્ટિકલ એક્ઝામ આવું આપણને ખબર છે કે આવું થતું હોય છે। હું શું કહું છું, મારી પાસે એક પદાર્થ છે જેની અંદર -100 ઇલેક્ટ્રોન ભાર છે, બીજો એક પદાર્થ છે જેની અંદર કોઈ વિદ્યુત ભાર નથી। પણ હવે હું એ બે પદાર્થને જોડી દઉં છું। પાઇપથી નથી જોડતો, કોઈ એક કન્ડક્ટિંગ વાયરથી જોડું છું। કન્ડક્ટિંગ વાયર મતલબ શું કે આપણે ઘરે ઓલો જે વાયર આવે ને લાઇટમાં, ટ્યુબલાઇટમાં, એમાં કેમ વાયર હોય, એવા કોઈક વાયરથી જોડું છું। આમાં પતંગ ચગાવવાની દોરી ન હાલે હો, ઘણા ને એમ આપણે ગમે એમ દોરી બાંધવાની છે ને, એમ નહીં, કોઈ એક કન્ડક્ટિંગ વાયરથી હું આ બેને જોડી દઉં છું। અથવા માનો કે આ બે વિદ્યુત ભારો મારી પાસે હોય ને તો આ બેને વાયરથી જોડું, અથવા તો આ બેનો આમ સ્પર્શ કરાવું અને છૂટા પાડી દઉં। કા સ્પર્શ કરાવીને છૂટા પાડો, કા એને વાયરથી જોડો, બે એક જ કહેવાય। હવે થાય શું હું તમને કહું, માનો કે આની અંદરના 10 ઇલેક્ટ્રોન આમાં ગયા, તો હવે આમાં ઇલેક્ટ્રોન કેટલા બચે? -90 બચે। આમાં ઇલેક્ટ્રોન આવ્યા કેટલા? 10 ઇલેક્ટ્રોન આવ્યા। હજી 10 ઇલેક્ટ્રોન ગયા માનો કે, આમાં બચે કેટલા? -80 ઇલેક્ટ્રોન બચે ને। આમાં આવ્યા કેટલા? -20 ઇલેક્ટ્રોન આવી ગયા। હજી આમાંથી 10 જાય તો આમાં બચશે -70 ઇલેક્ટ્રોન। આમાં 10 ઇલેક્ટ્રોન આવી ગયા એટલે કે આમાં 30 ઇલેક્ટ્રોન થઈ ગયા। હવે હજી જાય માનો કે આમાં -60 ઇલેક્ટ્રોન બચે, આમાં 40 ઇલેક્ટ્રોન આવી જાય। હજી 10 ઇલેક્ટ્રોન ગયા, આમાં -50 ઇલેક્ટ્રોન રે, આની અંદર રીતે -50 ઇલેક્ટ્રોન આવી જાય। હવે શું થાય? હવે કાંઈ ન થાય, પ્રોસેસ અટકી જાય। હલો, કારણ કે બે જગ્યાએ સમાન વિદ્યુતભાર થઈ ગયો છે, બે જગ્યાએ સમાન લેવલ થઈ ગયું છે। એક વખત લેવલ સેમ થઈ જાય પછી વહન ચાલુ ન રહે, પછી વહન બંધ થઈ જાય। અહીંયા એવું જ થશે, એક વખત બે જગ્યાએ સમાન વિદ્યુતભાર થઈ ગયા પછી વહન અટકી જાય। તો ચેક કરો, હવે આ બોડી પાસે કેટલો વિદ્યુતભાર છે? હવે 100 ઇલેક્ટ્રોન નો કહેવાય, હવે એની પાસે 50 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જ કહેવાય। આની પાસે કેટલો વિદ્યુતભાર છે? પહેલા કાંઈ નહોતો પણ હવે 50 ઇલેક્ટ્રોન કહેવાય। મતલબ કે તમારી પાસે બે પદાર્થ હતા, 100 ઇલેક્ટ્રોન ધરાવતો વિદ્યુતભાર અને ખાલી આમ અડાડીને છૂટા પડ્યા, તો આની પાસે 50 આવી ગયું, આની પાસે 50 આવી ગયું, મતલબ કે અડધું અડધું થઈ ગયું। હલો, સ્ટાર્ટિંગમાં જે હતું એનાથી અડધું અડધું થઈ ગયું। પણ હજી એક જગ્યાએ તમે ભૂલ કરશો, તમને મગજમાં શું હોય કે આના અડધા થયા, આના અડધા નથી થતા, આ 100 ના 50 નથી થતા। હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે થાય છે હું। ધારો કે તમારી પાસે બે વિદ્યુત ભારો છે, એક આવડો આ વિદ્યુત ભાર છે, એક આવડો આ વિદ્યુત ભાર છે।
હવે શું થાય છે તમને હું કહું, આની પાસે સ્ટાર્ટિંગમાં સપોઝ કે 1000 પ્રોટોન છે, 1000 પ્રોટોન છે ને સાથે સાથે એની જ પાસે 1300 ઇલેક્ટ્રોન છે. આની પાસે શું છે, 1000 પ્રોટોન છે ને આની પાસે સપોઝ કે 1100 ઇલેક્ટ્રોન છે. તો શરૂઆતમાં આની પાસે કુલ વિદ્યુતભાર કેટલો કહેવાય, -300 ઇલેક્ટ્રોન કહેવાય. આની પાસે કેટલો કહેવાય, 0 નો કહેવાય, -100 ઇલેક્ટ્રોન આની પાસે છે. જેવું તમે આ બેને આમ કન્ડક્ટિંગ વાયરથી જોડી દો એટલે થાય શું, વધારે વિદ્યુતભારથી ઓછા વિદ્યુતભાર તરફ વિદ્યુતભારનું વહન થાય. અહીંયા -300 છે, અહીંયા -100 છે. માનો કે 50 ઇલેક્ટ્રોન આમાંથી આમાં ગયા, તો આની પાસે બચે કેટલા, -250 ઇલેક્ટ્રોન બચે. અહીંયા 50 આવી ગયા તો અહીંયા થઈ ગયા -150 ઇલેક્ટ્રોન. માનો કે આ જે 20 ઇલેક્ટ્રોન આપે છે તો અહીંયા થઈ ગયા -270 ઇલેક્ટ્રોન, સોરી 270 શું, -230 ઇલેક્ટ્રોન આની પાસે હવે બાકી રહે. તો આની પાસે -170 ઇલેક્ટ્રોન આવી ગયા. હજી માનો કે આવડો 10 ઇલેક્ટ્રોન આપે છે તો -220 ઇલેક્ટ્રોન આની પાસે રહેશે. આની પાસે આવશે -180 ઇલેક્ટ્રોન. આવડો આ ભાઈબંધ હજી 20 ઇલેક્ટ્રોન આને આપી દેશે તો અહીંયા આગળ બચશે 200 ઇલેક્ટ્રોન. આ 20 ઇલેક્ટ્રોન મેળવી લે છે, આની પાસે આવી ગયા 200 ઇલેક્ટ્રોન. હવે બે જગ્યાએ સમાન સંખ્યામાં વિદ્યુત ભાર થઈ ગયો છે તો હવે વહન અટકી જશે. પણ તમે ચેક કરો, શરૂઆતમાં 300 હતા, 300 ના અડધા નથી થયા, 300 ના અડધા 150 થાય, અહીંયા 200 આવ્યો. તમારી પાસે બે વિદ્યુત ભારો છે, એકનો વિદ્યુત ભાર 300, એકનો વિદ્યુત ભાર 100. બેને આમ અડાડ્યો, છૂટા પાડો તો 300 અને 100 ને આમ અડાડીને છૂટા પડતા 150 નથી થયું, 200 થયું. તો તમે અડધું શું થાય, કોઈ એક વિદ્યુત ભાર શરૂઆતમાં જે હોય એનો અડધો નથી થતો. શરૂઆતમાં આની પાસે કંઈક વિદ્યુત ભાર છે, શરૂઆતમાં આની પાસે કંઈક વિદ્યુત ભાર છે. જેવા તમે અડાડો એટલે ઈ બે વિદ્યુત ભારોનો સરવાળો થાય, પછી એના બે ભાગ પડે. અહીંયા આગળ શું થયું, -100 0. જેવા તમે અડાડ્યા એટલે -100 + 0, -100 એના બે ભાગ પીડા છૂટા પીડા એટલે -50 -50. અહીંયા શું થાય છે, -300 -100 અડાડ્યા તો -400 છૂટા પડ્યા તો જે સરવાળો થયો હોય એના બે ભાગ પડે. હું તમને એમ કહું છું કે તમારી પાસે બે વિદ્યુત ભારો છે. ધારો કે આ વિદ્યુત ભાર છે Q1, આ વિદ્યુત ભાર છે Q2. જેવા તમે બેને ભેગા કરો ને, આમ અડાડો, વાયર જોડો, તો હવે આખાનો વિદ્યુત ભાર કેટલો થઈ ગયો, Q. Q એટલે શું, તો કે શરૂઆતમાં જે સરવાળો Q1 + Q2. હવે જેવા અડાડીને તમે છૂટા પાડો તો છૂટા પાડો એટલે આનો વિદ્યુત ભાર થઈ જાય Q1 + Q2. જે સરવાળો થયો તો એનથી અડધું, અહીંયા આગળ જે સરવાળો થયો તો એનથી અડધું. આ મુજબ વિદ્યુત ભાર નવા આવી જાય. ક્લિયર થયું એટલું? તો તમે કોઈ વાયરથી જોડો કે અડાડીને છૂટા પાડો, થાય શું, શરૂઆતમાં બે પાસે જેટલો વિદ્યુત ભાર હતો એનો સરવાળો થાય, છૂટા પડે એટલે એના અડધા અડધા થઈ જાય. ક્લિયર? આ કન્સેપ્ટ આધારિત જેટલા પણ ક્વેશ્ચન છે એ હું તમને અહીંયા એક પછી એક બતાવું છું. તમે આ ક્વેશ્ચન ચેક કરો. 2q અને ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક તેમની વચ્ચે બળ લાગે છે. એટલે વાર્તા કેવી થઈ કે તમારી પાસે બે વિદ્યુત ભારો છે, 2q અને -q. બે સમાન ગોળાઓ છે. તમે એક વસ્તુ સમજજો, મેં તમને જે આ કન્સેપ્ટ કીધો ને કે બે ગોળાના વિદ્યુત ભારોનો સરવાળો થાય ભાગ્યા 2 થાય, એ ક્યારે શક્ય છે, જ્યારે આ ગોળો જેવો હોય એવો જ બીજો ગોળો હોય તો. મતલબ કે એક આ વિદ્યુત ભાર છે તે કા બે સમાન હોવા જોઈએ. આ નાનો ગોળો હોય ને આ મોટો ગોળો હોય તો આવું ન થાય, બેની ત્રિજ્યા સરખી હોય, આઈડેન્ટિકલ ગોળાઓ હોય તો જ આ શક્ય છે. એ મગજમાં રાખજો. અહીંયા આગળ એ લોકોએ કીધું છે કે બે સમાન ગોળાઓ છે.
ધાતુના બે સમાન ગોળાઓ એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે છે, 2q અને -q. તો આ રીતે તમારી પાસે બે ગોળા છે, એક આ ગોળો, એક આ ગોળો. આનો વિદ્યુતભાર છે 2q, આનો વિદ્યુતભાર છે -q. ઈ બેને અમુક અંતરે મૂક્યા, ધારો કે r અંતરે મૂક્યા, તો અત્યારે આની વચ્ચે કેટલું બળ લાગે? તો કે કુલંબના નિયમ પરથી, કુલંબના નિયમ પરથી તમે શું કહી શકો છો? તો કે આ બે વચ્ચે લાગતું બળ F છે, તો F બરાબર શું લખાય? તો કે K આનો વિદ્યુતભાર ઓલાનો વિદ્યુતભાર ને ઈ બે વચ્ચેનું અંતર r², એટલે કે -2kq²/r². હવે માઇનસ તો શું દેખાડે છે? બળ કઈ દિશામાં લાગે છે ઈ. બાકી મેગ્નિટ્યુડ વાઇઝ તમે ચેક કરો, માનો કે આ બળ એવું નહીં, તમારું સદિશ સ્વરૂપ આમ જોવા જાવ તો કે ભાઈ આગળનું માઇનસ સાઇન શું દેખાડે છે કે બળ કઈ દિશામાં લાગે છે ઈ. તમે ખાલી મેગ્નિટ્યુડ લ્યો કે બળ કેટલું લાગે છે, ખાલી વેલ્યુ વાઇઝ લ્યો, માત્ર મૂલ્ય લેતા, તો હલો હવે શું થાય છે? હવે વાહક જોડી અને છૂટા પાડી એટલા જ અંતરે મૂકવામાં આવે છે કે તમારી પાસે હવે આ જ બે ગોળા છે. આ તો અંતર હતું. હવે હું શું કરું છું? આ જ બે ગોળા 2q અને -q, હવે મેં એને એક વાયરથી આમાં જોડી દીધા. જેવા વાયરથી જોડીને છૂટા પાડી દો છો, પેલા વાયરથી જોડ્યા, પછી વાયર કાઢી નાખો, પછી વાયર કાઢી નાખો એટલે પાછા છૂટા પડી ગયા, આટલા ને આટલા અંતરે રાખ્યા. તો હવે આ બેનો વિદ્યુતભાર કેટલો થાય? તો કે જ્યારે તમે જોડ્યા હશે ત્યારે આ બેનો સરવાળો થયો. આ બેનો સરવાળો થયો મતલબ શું? કે 2q ની અંદર -q એડ થયા, તો જવાબ આવ્યો q. જેવા અડાડીને છૂટા પડ્યા એટલે આનો વિદ્યુતભાર જે સરવાળો થયો એનાથી અડધા અડધા થઈ જાય. સરવાળો થયો તો q, એનાથી અડધા અડધા, એટલે આનો વિદ્યુતભાર થઈ જાય હવે q/2, આનો વિદ્યુતભાર થઈ જાય હવે q/2. અંતર એટલું ને એટલું છે r. તો નવું બળ કેટલું લાગે? નવું બળ F' કેટલું લાગે? તો કે K આનો વિદ્યુતભાર, આનો વિદ્યુતભાર ઈ બે વચ્ચેનું અંતર એનો સ્ક્વેર, એટલે આવ્યું kq², q × q, q²/r². પણ 2 દુ 4 નીચે આવશે ને, એટલે 1/4 નીચે. F' કેટલું આવે? kq²/r² ના છેદમાં 4. તમે ચેક કરો, kq²/r² ને કરતા બનાવો તો બગડો નીચે આવી જાય. તો અહીંયા આગળ તમને kq²/r² દેખાય છે, તમે f/2 મૂકી શકો. તો f' શું કહેવાય? તો f' કહેવાય આ જેટલું દેખાય છે એની બદલે તમે મૂકી દો f/2, ના ચોગડો તો છેદમાં હતો જ તે. તો પછી f' નો આન્સર શું આવશે? f' નો આન્સર આવશે f/8. હલો, અહીંયા આગળ તમને ઓપ્શનમાં f ના સ્વરૂપમાં પૂછ્યું હતું એટલે મેં આટલું બધું બળ કર્યું કે ભાઈ તમારો જવાબ ફાઇનલ કયો આવશે? f/8. નકર તમારો જવાબ કયો આવે? આ આવે kq²/4r². પણ એ લોકોને kq ના સ્વરૂપમાં નથી જોતું, f ના સ્વરૂપમાં જોતું છે. તો આ kq²/r² ને કાઢવું પડે, તો અહીંથી મેં સમીકરણ 1 માંથી એને કરતા બનાવી દીધું. આ વસ્તુ મેં કરી છે. અઘરી કોઈ વસ્તુ નથી. તમે ખાલી મગજની અંદર બધી વસ્તુ ફિટ કરો કે ક્યાં કઈ વસ્તુ યુઝ થઈ એમ. ખાસ કરીને તમે જોશો તો તમને ખબર પડશે કે મેઇન કન્સેપ્ટ શું છે? તો કે બે વિદ્યુત ભારો અલગ અલગ હોય, જેવા તમે એને વાહકતાથી જોડો એટલે સરવાળો થાય, તોડો એટલે એના અડધા અડધા થઈ જાય. તો એ જ કન્સેપ્ટ આધારિત જેટલા પણ ક્વેશ્ચન છે એ આજે આપણે જોવાના છે. હાલો, રેડી? આ તમે જાતે મારી હારે હારે કરતા જાઓ. કોઈ કન્સેપ્ટ અઘરો નથી, જરાય ક્વેશ્ચનમાં કઈ તકલીફ પડે એવું નથી. હું ક્વેશ્ચન બતાવું છું તમને. 3q અને -q વિદ્યુતભાર ધરાવતા અનુક્રમે ધાતુના બે જો સમાન હોવા જોઈએ, નકર નહીં હાલે આપણી પદ્ધતિ. એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે છે, 3q અને -q. તો આ એક વિદ્યુત ગોળા, આ એક ગોળા પરનો વિદ્યુતભાર 3q, આનો વિદ્યુતભાર -q. આ બે વચ્ચે બળ લાગે છે
તો એ બળનું ખાલી માત્ર મૂલ્ય જ લેતા તો બળ કેટલું લાગશે તો કે K આનો વિદ્યુતભાર ને ઈ બે વચ્ચેનું અંતર ધારો કે r રાખ્યું હોય તો 3kq²/r², આટલું બળ શરૂઆતમાં લાગતું હોય. હવે શું કહે છે કે તેમને વાહકતાથી છૂટા પાડીને એટલા જ અંતરે મૂકી દીધા છે પાછા. જેવા તમે આ બેને વાહકતાથી જોડો એટલે ઈ બેનો સરવાળો થાય 3q + -q એટલે કે 2q. જેવા વાહકતાથી જોડીને છૂટા પાડો એટલે જે સરવાળો થયો હોય એના અડધા થાય. સરવાળો થયો તો 2q ના અડધા થાય એટલે આનો વિદ્યુતભાર હવે થઈ જશે q, આનો વિદ્યુતભાર થઈ જશે q, અને આ બે વચ્ચેનું અંતર તો r જ કહેવાય. હવે નવું બળ F' કેટલું કહેવાય તો કે k q/r², એટલે કે તમારો જવાબ હવે kq²/r². આટલું નવું બળ લાગે. પણ એ લોકોને નવું બળ છે ને તમે ઓપ્શનમાં ચેક કરો, kq² ના સ્વરૂપમાં નથી જોતું, f ના સ્વરૂપમાં જોતું છે. તો kq²/r² ને કરતા બનાવો તો f/3 થયું ને. તો નવું બળ કેટલું આવે તો કે આની બદલે શું લખીએ કાંઈ તો કે f/3. તો તમારો જવાબ શું આવશે f/3. હલો માના હમ ખાઈને કયો અઘરું છે એટલે તમારી માના હો, મારી માના હમ નો ખાતા પાછા કે તમારી માના હમ ઈ કે થયું ને અઘરું છે જરાય સાચું કેજો. હાવ હેલું છે, મજા એવા રાખે કે નહીં. ગોળા લેવાના અડાડીને છૂટા પાડવાના, બે ગોળા લેવા અડાડીને છૂટા પાડવાના. હાવ હેલા ક્વેશ્ચન છે. એક વખત કુલમના નિયમનું સૂત્ર આવડે, રકમ વ્યવસ્થિત વાંચતા આવડે તો કોઈ ક્વેશ્ચન અઘરો નથી. ફટાફટ સોલ્વ થઈ જાય એવી બધી વસ્તુઓ છે. અહીંયા આગળ ચેક કરો તો આ 4q અને -2q વિદ્યુતભાર ધરાવતા બે ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું બળ F છે. વાહકતાથી જોડીને છૂટા પડીને એટલા આપવામાં આવે તો લાગતું બળ કેટલું હશે? હાલો ઓન યોર માર્ક ગેટ સેટ લખવા મીંડા ચાતો મારા બેટા. હાલો કાંઈ વાંધો નહીં, શરૂ કરો. હાલો 4q અને -2q વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને અમુક અંતરે મૂક્યા તો 4 દુને 8 થયું ને. 8 kq²/r² જવાબ આવશે. અને આમના વિદ્યુતભાર 2q q. હાલો મારે આવી ગયું f/8. એવું કોઈને f/8 જો થઈ ગયો ફટાફટ. ઠીક છે, તમે જાતે ટ્રાય કરજો આવડવા. કોઈ અઘરી વસ્તુ નથી. આગળ બે દાખલા કર્યા એની જેવો જ ક્વેશ્ચન છે. હું નથી કરાવતો, આ કરાવડાવું છો. આ બહુ મસ્ત છે. ધાતુના બે ગોળાઓ A અને B, જો લખતા નહીં હો, ખાસ 2 મિનિટ પેન મૂકી દેજો. કોઈ જાતનું લખતા નહીં અત્યારે, મારી હારે અહીંયા ધ્યાન રાખજો. થોડુંક સારો એવો ક્વેશ્ચન છે એટલા માટે. ધાતુના બે સમાન ગોળાઓ A અને B પર સમાન વિદ્યુતભાર q છે. જ્યારે આ બે ગોળાઓને એકબીજાથી r જેટલા અંતરે રાખવામાં આવે ત્યારે તેની વચ્ચે લાગતું બળ F છે. એટલે તમારી પાસે ધાતુના બે સમાન ગોળાઓ છે. ધારો કે આ એક ગોળો, આ એક ગોળો, આ થઈ ગયો A, આ થઈ ગયો B. બેના વિદ્યુતભાર આપ્યા છે તો કે આ બે ઉપર સમાન વિદ્યુતભાર q છે. એટલે આનો વિદ્યુતભાર q છે, આનો વિદ્યુતભાર q છે. એકબીજાથી r જેટલા અંતરે રાખવામાં આવ્યા છે. આ એકબીજાથી r જેટલા અંતરે રાખવામાં આવ્યા ત્યારે તેની વચ્ચે લાગતું બળ F છે. તો અત્યારે જે કંઈ પણ બળ લાગે છે કેટલું લાગતું છે તો કે k q q. આનો વિદ્યુતભાર આનો વિદ્યુતભાર બે વચ્ચેના અંતરનો વર્ગ. એટલે કે અત્યારે જે બળ લાગ્યું એ કેટલું લાગ્યું તો કે kq²/r². અત્યારે આટલું બળ લાગે છે. આ ગોળાઓ જેવો જ એક ત્રીજો વિદ્યુત ભાર રહિત ગોળો, એટલે કે હજી એક ગોળો આવો છે ત્રીજો. આર્યો કલર અલગ છે એમને, પણ સાઈઝ વાઇઝ બધું સેમ જ છે. આની પાસે કોઈ વિદ્યુત ભાર નથી, 0 કુલમ વિદ્યુત ભાર છે, 0 કુલમ. આને નામ આપી દે છે લોકો C. હવે શું કહે છે, એ સાથે સ્પર્શ કરાવીને છૂટો પાડવામાં આવે છે. એટલે શું કર્યું,
તમે બે ગોળા હતા તમારી પાસે એ અને બી, અત્યારે વાયર નથી જોડ્યો, અત્યારે તો અંતર આર છે. હવે તમારી પાસે ત્રણ ગોળા છે, એ પાસે વિદ્યુતભાર છે, બી પાસે વિદ્યુતભાર છે, સી પાસે વિદ્યુતભાર નથી. તમે શું કર્યું, આ એ ગોળો અને આવડો આ સી ગોળો, આ બેને સ્પર્શ કરાવો છો. સ્પર્શ કરાવીને પાછા છૂટા પાડી દો છો. સ્પર્શ કરાવીને છૂટા પાડી દીધા. જો અમે સ્પર્શ કરાવ્યો, હવે હું છૂટા પાડી દઉં છું એ બેને, તો આ છૂટા પડી ગયા. તો જેવો સ્પર્શ કરાવો એટલે શું થાય, તો કે આના ને આના વિદ્યુતભારનો સરવાળો થાય. આનો વિદ્યુતભાર ક્યુ, આનો વિદ્યુતભાર 0, એટલે ક્યુ વત્તા 0 એટલે કે ક્યુ. છૂટા પડ્યા એટલે હવે આનો વિદ્યુતભાર કેટલો થઈ જાય, આનો વિદ્યુતભાર થઈ જાય Q/2. આની પાસે 0 હતો પણ હવે એનો વિદ્યુતભાર કેટલો થઈ જાય, Q/2. એટલે હવે તમારો એ ગોળાનો વિદ્યુતભાર Q/2, સી ગોળાનો વિદ્યુતભાર Q/2 થઈ ગયો. હવે શું કહે છે, ત્યારબાદ સી ગોળાને બી સાથે સ્પર્શ કરાવીને છૂટો પાડવામાં આવે છે. હવે સી ગોળાનો વિદ્યુતભાર 0 નો કહેવાય, સી ગોળાનો વિદ્યુતભાર Q/2 કહેવાય. એટલે કે તમે અહીંયા આગળથી એક પાછો આવડો આ સી ગોળો લીધો તો એનો વિદ્યુતભાર કેટલો કહેવાય, Q/2. બી ગોળાનો વિદ્યુતભાર કેટલો કહેવાય, તો કે બી ગોળાનો વિદ્યુતભાર કહેવાય તમારી પાસે Q. આ બેને સ્પર્શ કરાયો, બરાબર, આમ સ્પર્શ કરાવી દીધો. જેવો સ્પર્શ કરાવો એટલે આ બે વિદ્યુતભારોનો સરવાળો થાય, એટલે કે Q વત્તા Q/2. લસા નીકળે 2, આના છેદમાં 1 છે, 2 નથી, 2 2 વડે ગુણ્યા એટલે કે 2Q વત્તા Q એટલે કે 3Q/2. આ બે વિદ્યુતભારોનો સરવાળો કેટલો થયો, તો કે 3Q/2. પણ સ્પર્શ કરાવીને છૂટા પાડી દીધા. સ્પર્શ કરાવી અને છૂટા પાડી દો છો એટલે આ નીકળી ગયું. તો હવે જે સરવાળો થયો હોય એને ભાંગ્યા 2, સરવાળો કેટલો થતો હતો 3Q/2, એને ભાંગ્યા 2 એટલે કે 3Q/4. તો હવે તમારો સી ગોળો કેટલાનો થાય, તમારો સી ગોળો Q/2 નો નો રહે, બી ગોળો Q/2 નો નો રહે. હવે બેનો વિદ્યુતભાર કેટલો થઈ જાય, 3Q/4. 3Q/4 થઈ ગયો, આ પણ થઈ ગયો 3Q/4. એ ગોળાનો વિદ્યુતભાર કેટલો, Q/2. બી ગોળાનો વિદ્યુતભાર કેટલો, 3Q/4. સી ગોળાનો વિદ્યુતભાર કેટલો, 3Q/4. શરૂઆતમાં એ પાસે Q હતો, બી પાસે Q હતો, સી પાસે કાંઈ નહોતું. તમે એ ને અને સી ને સ્પર્શ કરાવીને છૂટા પડ્યા એટલે આનો Q/2, આનો Q/2. પછી સી ને અને બી ને, સી ને અને બી ને સ્પર્શ કરાવીને છૂટા પડ્યા એટલે 3Q/4, 3Q/4. અહીંયા વાર્તા આવી નટકી. હવે શું કે છે, એ અને બી હવે લક્ષ્ય અંતર નથી બદલાતું. તો હવે એ ગોળો કેટલાનો થઈ ગયો કહેવાય, એ ગોળો તમારો કહેવાય Q/2 વાળો. બી ગોળો કયો કહેવાય, 3Q/4 વાળો. અંતર એનું ઈ. તો હવે નવું બળ F ડેશ કેટલું કહેવાય, તો કે K આનો વિદ્યુતભાર, આનો વિદ્યુતભાર, ઈ બે વચ્ચેના અંતરનો સ્ક્વેર એટલે કે 3 4 દુ ને 8, 3kq²/r². નવું બળ કેટલું લાગે, 3/8 kq² upon r². kq² upon r² તો શું કહેવાય, F. તો આ kq² upon r² ને તો F કહી દેવાય. એટલે નવું F ડેશ કેટલું આવશે, તો કે નવું F ડેશ આવશે 3/8f. હલો, 3/8f એટલે કે તમારો સી જવાબ સાચો થશે, 3f/8. જો બે ગોળામાંથી 3 ગોળા કર્યા, ગમે એટલા ગોળા ભલે ને કરે, ગોળા મારવા છે, આપણને તો આવડે છે. આ વિદ્યુતભાર વાળો ગોળો હોય, આ વિદ્યુતભાર વાળો ગોળો હોય, બેને અડાડો એટલે એ બેનો વિદ્યુતભારનો સરવાળો થાય. છૂટા પાડો એટલે અડધા અડધા વિદ્યુતભાર થઈ ગયા. પછી આ ગોળાને કોઈક બીજા હારે અડાડે કે આ બીજા અડાડે એની વાત ત્યારે કરશો કે પછી આ ગોળાને વિદ્યુતભાર રહિત હારે અડાડે તો એ બેનો સરવાળો ભાંગા 2 એટલે આનોય વિદ્યુતભાર મળી જાય, આનોય વિદ્યુતભાર મળી જાય. પછી આને આ લઈને પાછા એની વચ્ચે અંતર રાખીને પૂછે, ગમે એટલું ભલે કરતા શું ફરક પડે, તમને કન્સેપ્ટ આવડે છે કે
બે ગોળાને તમે અડાડીને છૂટા પાડો તો વિદ્યુત ભારની વહેંચણી કઈ રીતે થઈ તમને ખબર છે. ધેટ્સ ઇટ. પૂરી થઈ ગઈ ત્યાં ત્યાં વાત. ક્લિયર થાય છે? કોઈ વસ્તુ હાર્ડ નથી શીખવાડતો તમને. જે તમને આવડે છે એ જ વસ્તુ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઠીક છે? ખાસ આ બધી વસ્તુ ધ્યાન રાખજો તમે. આ ક્વેશ્ચન થોડોક એવો તમને લાગે છે કે હાર્ડ છે, પણ જો આ બધી પરિસ્થિતિ તમને મોડ્યુલમાં આપી જ છે કે એ અને બી વચ્ચે અંતર આર છે તો બળ આટલું લાગે. પછી એ અને સી, જો સી ઉપર કોઈ વિદ્યુત ભાર નથી, અડાડીને છૂટા પડ્યા એટલે Q/2 થઈ ગયો. પછી બી અને સી, બી નો વિદ્યુત ભાર હવે Q હતો અને સી નો Q/2 થઈ ગયો, તો ઈ બે અડાડીને છૂટા પડ્યા તો 3Q/4 થઈ ગયું. પછી એને અને બી ને એટલા જ અંતરે રાખો છો તો નવું બળ કેટલું? 3/8F. એટલે આખી વસ્તુ બધી સાવ સાદી જ છે, આવડવી જોઈએ. નોટ પેન તમારા હાથમાં છે જ તે ફટાફટ ગણવા માંડો. હાલો. ધાતુના એક વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનના દોરા વડે લટકાવે છે. ધાતુના બીજા વિદ્યુત ભારિત ગોળા બી ને ગોળા એની નજીક ડી અંતરે લાવતા તેમની વચ્ચે એફ જેટલું અપાકર્ષણ લાગે છે. ત્યારબાદ ગોળા એને ધાતુના બીજા સમાન પણ વિદ્યુતભાર રહિત ગોળા સી સાથે અને ગોળા બી ને બીજા સમાન પણ વિદ્યુતભાર રહિત ગોળા ડી સાથે સંપર્કમાં લાવી અલગ અલગ કરવામાં આવે છે. હવે ગોળા બી ને ગોળા એની નજીક D/2 અંતરે રાખતા તેમની વચ્ચે કેટલું બળ લાગતું હશે? બોલો હાલો. 1 2 3 ને 4. કેટલું છે? A અને બી બે ગોળા થયા, સી ગોળો થયો, ડી ગોળો થયો. 4 ગોળાની વાતો ભલે ને કરી. રકમ ઉતાવળ નહીં કરતા વાંચવામાં, સાવ શાંતિથી જેટલી જેટલી વસ્તુ કે છે ને સમજતા જાઓ. તમારી પાસે ટોટલ 4 વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત ગોળાઓ છે. એટલે હું પહેલા તો 4 ગોળા દોરી નાખું. આ 1, આ 2, આ 3, આ 4. બધાને નામ આપી દઈએ આપણે. ને નામ પાડવાના તો આપણે શોખીને જોઈએ, પણ આપણે ABCD જ નામ આપવાના. ધાતુના એક વિદ્યુત ભાર રહિત ગોળા એને નાયલોનના દોરા વડે લટકાવ્યું છે. ધાતુના બીજા વિદ્યુત ભારિત ગોળા, જો I વિદ્યુત ભારિત છે ગોળો એ પણ, ગોળો બી પણ વિદ્યુત ભારિત છે. નજીક ડી અંતરે લાવતા તેમની વચ્ચે F જેટલું અપાકર્ષણ બળ લાગે છે. ધાતુના એક વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનના દોરા વડે લટકાવ્યો છે. ધાતુના બીજા વિદ્યુત ભારિત ગોળા, પણ બીજા ગોળા ઉપરનો વિદ્યુત ભાર કેટલો છે? એની જેટલો જશે, Q જેટલો જશે, એવું એને કેવું જોવે. અથવા તો આપણે અત્યારે એમ નામ રાખીએ કે એની જેટલો જ વિદ્યુત ભાર છે એટલો જ હોય, કે એનાથી વધારે નથી. એ લોકો અહીંયા કેવું ચોખવટ કરવી જોઈએ કે બે ગોળા ઉપરનો વિદ્યુત ભાર સમાન છે. એટલે આનો વિદ્યુત ભાર ધારો કે Q છે, આનો વિદ્યુત ભાર ધારો કે Q છે. એ લોકો એમ કીધું છે કે આ બે વચ્ચે અંતર ડી હોય ત્યારે F જેટલું અપાકર્ષણ બળ લાગે છે. એટલે કે આ એ ગોળો, આ બી ગોળો, એ બે વચ્ચેનું અંતર ડી છે, તો આનો વિદ્યુત ભારે Q છે, આનો વિદ્યુત ભારે Q છે. અપાકર્ષણ બળ કેટલું આવશે? તો કે K. આ બે વિદ્યુત ભારનો ગુણાકાર છેદમાં અંતરનો વર્ગ. આટલું વિદ્યુતીય બળ લાગે કે નહીં? હવે એમ કે છે ગોળા એને સમાન વિદ્યુત ભાર રહિત ગોળા સાથે, આનો કોઈ વિદ્યુત ભાર નથી હો, આ વિદ્યુત ભાર રહિત ગોળો છે. અને ગોળા બી ને સમાન પણ વિદ્યુત ભાર રહિત ગોળા ડી સાથે. એટલે વાર્તા કેવી થઈ? તો કે હવે વાર્તા એવી થઈ કે આ એ ગોળો એનો વિદ્યુત ભાર કેટલો? Q. આ સી ગોળો એનો વિદ્યુત ભાર કેટલો? 0. આ બેને અડાડીને છૂટા પાડ્યા, તો જેવા તમે અડાડીને છૂટા પાડો એટલે એ ગોળો કેવો બની જાય? Q/2 વાળો. સી ગોળો કેવો બની જાય? Q/2 વાળો. આવી નવી વસ્તુ તમે બી અને ડી વચ્ચે કરી. આ ગોળો થઈ ગયો બી, આ ગોળો થઈ ગયો ડી. બી ગોળાનો વિદ્યુત ભાર છે Q, ડી ગોળાનો વિદ્યુત ભાર છે 0. ઈ બેને તમે અડાડીને છૂટા પાડ્યા
એટલે આ બી ગોળો કેટલાનો થઈ ગયો હોય અને ડી ગોળો કેટલાનો થઈ ગયો, તો કે ઈ બેનો સરવાળો ક્યુ વત્તા 0 ક્યુ એનથી અડધું અડધું એટલે આઈ ક્યુ બાય 2 થઈ ગયો હોય, આઈ ક્યુ બાય 2 થઈ ગયો. ઈ શોર્ટ એ ગોળાનો વિદ્યુતભાર ક્યુ બાય 2, સી ગોળાનો વિદ્યુતભાર ક્યુ બાય 2, બી ગોળાનો વિદ્યુતભાર ક્યુ બાય 2, ડી ગોળાનો વિદ્યુતભાર ક્યુ બાય 2. હવે એ કોને કોને વચ્ચે રાખવાની વાત કરે છે, તો કે હવે ગોળા બી ને ગોળા એની નજીક ડી બાય 2 અંતરે લાવતા. જો હવે અંતર ફેરવી નાખ્યું. ગોળો એ વિદ્યુતભાર કેટલો ક્યુ બાય 2, ગોળો બી વિદ્યુતભાર કેટલો ક્યુ બાય 2, અંતર કેટલું ડી નહીં ડી બાય 2. હવે કેટલું બળ લાગે, તો નવું બળ એફ ડેશ કેટલું લાગે, તો કે કે આ વિદ્યુતભાર ક્યુ બાય 2, આ વિદ્યુતભાર ક્યુ બાય 2, બે વચ્ચેનું અંતર ડી બાય 2, આનો સ્ક્વેર કરવાનો એટલે થાય શું કે ક્યુ ઇન્ટુ ક્યુ ક્યુ સ્ક્વેર, 2 દૂને 4, ડી નો સ્ક્વેર ડી સ્ક્વેર, ના છેદમાં 4 ને ઈ 4 ઉપર આવી ગયા એટલે 4 ને 4 ઉડી ગયા. એટલે જવાબ કેટલો આવ્યો કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી સ્ક્વેર. તો નવું બળ એફ ડેશ કેટલું લાગે, તો કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી સ્ક્વેર, પણ ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી સ્ક્વેર તો શું છે એફ જ છે ને. તો નવું બળ કેટલું લાગે એફ ડેશ કેટલું લાગે, તો કે એફ જેટલું જ લાગે. જો આટલી બધી રામાયણ છે બળ તો એટલું ને એટલું જ લાગે છે. ચેક કરો, તમને એમ પૂછું કે હવે બળ કેટલું લાગશે, જવાબ ચેક કરો એફ ડેશ કેટલું લાગે, એફ જેટલું જ. ન ખબર પડે તો એક વખત પાછું થોડુંક રિપીટ કરીને આવડું આ ચેક કરી લેજો, અથવા તો આવડું આ સોલ્યુશન ક્યાંક તમારા મોડ્યુલમાં લખી નાખજો. અઘરી કોઈ વસ્તુ તમારી પાસે નથી. તમારી પાસે એક ગોળાની કે બે ગોળાની પેલા વાતો, બે ગોળાની વાતો કરતા હતા, એમાંથી 3 ગોળા કર્યા અને એમાંથી 4 ગોળા કર્યા. ગમે એટલા ગોળા ભલે ન કરતા, તમારે ક્યાં ગોળા મારવા છે. હાવ ઇઝી વસ્તુ છે, મજા જ આવ્યા રાખી. ઇવન આ દાખલા તો કોઈ દિવસ રિવિઝન ન કરવાનો હોય, પણ એક વસ્તુ યાદ રાખજો કે વિદ્યુત ભારોનો સરવાળો થઈને અડધા અડધા તો જ થાય જો બે ગોળા સમાન ત્રિજ્યા હોય. એક ગોળો નાનો ને એક ગોળો મોટો હોય તો આપણે કરીએ એવું કઈ થાય જ નહીં. તો હું થાય હું તમને કહીશ જ્યારે આવશે ત્યારે. પણ અત્યારે પૂરતું તો શું થાય તો કે બે વિદ્યુત ભારિત ગોળા હોય આમ અડાડીને છૂટા પડો એટલે બેયના વિદ્યુત ભારનો સરવાળો થાય ને ઈ સરવાળાના અડધા અડધા બે લઈ લે. ક્લિયર થાય છે? આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ. આ કોના જેવું થયું કે ભાઈ માનો કે મારી પાસે 5 પ્લોટ છે અને મારી વહુ જોબ કરે છે, એની પાસે માનો કે 3 પ્લોટ છે. હવે મારે 2 છોકરા છે તો એ 2 છોકરાના ભાગે શું આવે તો કે 5 + 3 અમારા બેના પ્લોટનો સરવાળો 8 પ્લોટ થયા. જેથી તેથી અમે આ જીવનમાં નહીં રહીએ તેથી અમારા છોકરાના ભાગે શું આવશે તો કે અમારા બેના પ્લોટનો સરવાળો એના અડધા અડધા એ બે લઈ લે. 4 પ્લોટ બેના આવી ગયા. એની જેવી વસ્તુ થાય છે. એકની પાસે કંઈક વિદ્યુતભાર છે, બીજાની પાસે કંઈક વિદ્યુતભાર છે. જેવા વાહકતારથી જોડો તો એ બેના પ્લોટનો સરવાળો થાય, અલગ થાય એટલે બેનું અડધું અડધું થઈ જાય. ક્લિયર? અઘરી કોઈ વસ્તુ નથી હાલતી, ધ્યાન રાખતા રહેજો. સાવ ઇઝી વસ્તુ બધી છે. રિવિઝન કરતા રહેજો કારણ કે હવે 5 લેક્ચર પૂરા થવા આવ્યા છે. ધીમે ધીમે મગજમાંથી બધું જતું રહે. આ ચેક કરો, કોપરના 2 એક સમાન માપના ગોળાઓ એ અને બી ના કેન્દ્ર વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક પરનો વિદ્યુતભાર આટલો, ત્રીજા તેમના જેવા જ પણ વિદ્યુતભાર રહિત ગોળો એ ગોળા સાથે સંપર્કમાં લાવી ગોળા સાથે સંપર્કમાં લાવી બંનેથી દૂર કરવામાં આવે તો એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ ગોતો. હું છે ને દાખલો ગણવા તમને આપું છું કારણ કે આની અંદર કેલ્ક્યુલેટરની જરૂર પડે એવું બધું છે, પણ આખી પદ્ધતિ કહી દઉં છું, ગણતરી તમારા ભાગ ઉપર છોડું છું. કોપરના અલગ કરેલા 2 સમાન માપના ગોળા, જો 2 સમાન માપના હોય તો જ આપણે કરીએ એ બધું હાલ છે. એના કેન્દ્ર વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. એટલે કે આ એક ગોળો એ, આ એક ગોળો બી, આ બેના કેન્દ્ર વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો અંતર અમથું કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેનું જોઈ હો.
જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 ગુણ્યા 10 ની માથે -7 ઘાત કુલમ, 6.5 ગુણ્યા 10 ની માથે -7 ઘાત કુલમ, આનું 6.5 ગુણ્યા 10 ની માથે -7 ઘાત કુલમ. તો અત્યારે આ બે વચ્ચે કેટલું બળ લાગે? તો કે K Q1 એટલે 6.5 ગુણ્યા 10 ની માથે -7 ઘાત કુલમ, Q2 એટલે કે 6.5 ગુણ્યા 10 ની માથે -7 ઘાત કુલમ, છેદમાં અંતરનો વર્ગ એટલે કેટલું? 50 સેન્ટીમીટર નહીં લેવાનું, 50 ગુણ્યા 10 ની માથે -2 ઘાત મીટરનો સ્ક્વેર કરવાનો. તો અત્યારે આ બે વચ્ચે એટલું બળ લાગે કે 6.5 ગુણ્યા 10 ની માથે -7 ઘાતનો વર્ગ છેદમાં 50 નો વર્ગ 2500 ગુણ્યા 10 ની -2 નો વર્ગ 10 ની -4. In place of this K you can write 9 into 10 raised to 9 ન્યૂટન. ન્યૂટન તો ન કે પણ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. એટલે F નો આન્સર તમારી પાસે આવી જશે કે ભાઈ આટલા ન્યૂટન બળ લાગે છે. હવે શું કહે છે? ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો એ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બી ગોળા સાથે સંપર્કમાં લાવી બંનેથી દૂર કરવામાં આવે છે. હવે જો આટલી બધી ગણતરી ન કરવી હોય ને તો આ વિદ્યુતભાર ભલે તમને અલગ અલગ આમ નામ કીધું કે આવો ને આવો ને આવો ને આવો છે, તમારે શું કરવું જોઈતું હતું ખબર? તમારે સીધું આ જ કરાય. જો હું તમને કહું, ધારો કે બેના સમાન વિદ્યુતભાર જ છે ને, ધારો કે આ Q છે, આ Q છે, આ 50 સેન્ટીમીટર થી ધારો કે તમારી માટે R છે, તો અત્યારે આ બે વચ્ચે કેટલું બળ લાગે? કે Q સ્ક્વેર ના છેદમાં R સ્ક્વેર લાગે કે નહીં? હવે શું કર્યું? એક ત્રીજો ગોળો લઈ આવ્યા C, પણ એનો વિદ્યુતભાર 0 કુલમ. આ એ ગોળો, એનો વિદ્યુતભાર તો Q છે. આ બેને સંપર્કમાં લાવીને છૂટા પડ્યા, એટલે આનો વિદ્યુતભાર થઈ ગયો Q/2, આનો વિદ્યુતભાર થઈ ગયો Q/2, એટલે આ એ ગોળો થઈ ગયો, આ C ગોળો થઈ ગયો. ત્યારબાદ શું કર્યું? તો કે ત્યારબાદ બી ગોળા સાથે સંપર્કમાં લાવી બંનેથી દૂર કરવામાં આવે છે. એટલે કે હવે તમે C ગોળાને શું કર્યું હશે? તો કે બી સાથે સંપર્કમાં લાવ્યા હશો. એટલે હવે તમારી પાસે C ગોળો કેટલાનો હોય? Q/2 નો. બી ગોળો કેટલાનો હોય? Q નો. આ બેને સંપર્કમાં લાવીને છૂટા પડ્યા એટલે C ગોળો કેવો બની જશે અને બી ગોળો કેવો બની જશે? Q/2 વત્તા Q, 3Q/2. 3Q/2 નું અડધું એટલે આ બની ગયો હોય 3Q/4, આ બની ગયો હોય 3Q/4. હવે કોના કોના બેને તમે લાવો છો? તો એ અને બી વચ્ચે નવું અપાકર્ષણ બળ કેટલું છે ખોટ કરવી પડે કે એ અને બી વચ્ચેનું અંતર હજી એટલું ને એટલું જ છે. તો હવે તમારી પાસે એ આ થઈ ગયું કહેવાય, બી આ થઈ ગયું કહેવાય, ને અંતર એટલું ને એટલું છે એટલે નવું બળ કેટલું આવે? તો કે K Q/2 3Q/4 અપોન ઈ બે વચ્ચેનું અંતરનો સ્ક્વેર, એટલે 3/4 દુને 8 K Q સ્ક્વેર ના છેદમાં R સ્ક્વેર. KQ સ્ક્વેર ના છેદમાં R સ્ક્વેર તો શું છે? F છે કે નહીં? તો F ડેશ કેટલું થયું? તો કે 3/8F. હલો, હવે આ F શું હતું ની તમારે ગણવું પડે. K ની બદલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, Q ની બદલે ઓલું 6.5 વાળું જે હતું એ R ની બદલે આ ઈ મૂકવું પડે, કારણ કે આ વખતે જવાબ શેમાં માંગ્યો છે તમને ખબર નથી. જો તમારો જવાબ આંકડામાં આવ્યો, અગર જવાબ આંકડામાં આવે છે તો તમારે ઈ પ્રમાણે ગણતરી કરવી પડશે. ઠીક છે, તમે અહીંયા સુધી જે કંઈ પણ સોલ્યુશન આપ્યું પછી આ F ની વેલ્યુ પહેલેથી ગણી નાખવાની, ની કિંમત અહીંયા મૂકીને ગુણાકારમાં 3/8 કરશો એટલે તમને તમારો ફાઇનલ આન્સર મળી જશે. ઠીક છે, આમ જોવા જઈએ ને તો અહીંયા સુધીની બધી વસ્તુ હતી, અહીંયા સુધી આપણે રાખીએ આમ તો, કારણ કે આજના દિવસની અંદર તમે એક પેટર્નના દાખલા શીખ્યા, કોઈ નવી પેટર્ન તમારી સામે નથી આવી. બે વિદ્યુત ભારિત ગોળા હોય કે એક વિદ્યુત ભાર વાળો હોય ને એક વિદ્યુત ભાર વગરનો હોય, તમે એને સંપર્કમાં લાવીને છૂટા પાડો છો તો શું થાય છે, વિદ્યુત ભારની વહેંચણી કઈ રીતે થાય છે, એ બધી વસ્તુ તમે ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. હરી ફરીને 6 થી 7 દાખલા જ આપણે દર વખતે કરીએ છીએ, અને હું એમાંય તે બધા દાખલા તમને બોર્ડ ઉપર કરાવું જ છું, જેથી કરીને તમને એવું ન લાગે કે આ બધી વસ્તુ અઘરી હાલે છે. કલાકના લેક્ચરમાં કે 45-50 મિનિટના લેક્ચરમાં 7 દાખલા કર્યા એટલે હાવ ઓછું કન્ટેન્ટ ચાલે છે,
પણ એક વખત તમારા પાયાની અંદર જો આપણે વ્યવસ્થિત બધી વસ્તુ જરૂર પૂરતી દેશું ને તો પછી ઇમારત ચડતા વાર નહીં લાગે. અત્યારે ભલે 6 થી 7 દાખલા જ ચાલતા, પણ જેટલું ચાલે છે એ બધું ક્લિયર કરતા રહેજો. કન્સેપ્ટ પૂરો થઈ ગયો. આ જ વસ્તુ તમારે 12મામાં સેમ ટુ સેમ શીખવાની છે. તે બી તમે વિચારજો કેટલું હેલું લાગશે તમને. ત્યારે જઈને પછી તમારે હાવ સાદી સાદી વસ્તુ નહીં ગણવાની થાય. પછી ડાયરેક્ટ રેફરન્સ બુક ને મોટી મોટી બુક આગ્રા કન્સેપ્ટો એ જ જોવાના રહેશે. એટલે બાકીના લોકો 12મું ભણવાનું શરૂ કરશે ત્યારે તમે ઓલરેડી અડધું 12મું તો પૂરું કરી નાખ્યું હોય, ખાલી એડવાન્સ પ્રેક્ટિસ કરતા હોય, અને ત્યારે તમને આગળ વધતા કોઈ ન રોકી શકે. તો અત્યારે થોડી ઘણી તકલીફ પડે તો ઠીક છે, રોજની અડધી કલાક ફાઉન્ડેશનના વિષય વાંચવા પાછળ ભોગવવાની. કારણ કે આપણા સપના ઊંચા છે તો એ સપના ઊંચા છે ને સાકાર કરવા માટેની મહેનત પણ આપણે ઊંચી કરવી પડે. ઠીક છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ. થેન્ક યુ.